जो ध्यान आपको नवुं चैप्टर स्टार्ट करिए। चैप्टर नंबर 8 चैप्टर नाम है कोष जीवन नो एकम। कोष जीवन नो एकम, सेल द यूनिट ऑफ लाइफ। बराबर આના વિશે આપણે વાત કરી। બહુ સહેલું એવું ચેપ્ટર છે, તમે આગલા ધોરણમાં ભણીને આવ્યા છો। આ ચેપ્ટર થોડી ઘણી માહિતી હશે। હવે સૌથી પહેલા પ્રસ્તાવનાઓ આપેલી છે, કોષ શું છે, બરાબર, એના વિશેની વાત છે। તો સૌથી પહેલા આપણે શરૂઆત જે છે એ કોષની વ્યાખ્યાઓથી કરશું, એટલે કે કોષ કોને કહેવાય। તો મોટા ભાગે કોષ જે છે એ સજીવનો બંધારણીય ઘટક છે, એટલે આખો સજીવ જે છે એ કોષથી બને છે। એટલે એમ લખી શકાય કે કોષ એ સજીવનો બંધારણીય ઘટક છે। પેલી વ્યાખ્યા આપણે આમ લખી શકાય, શું લખશું આપણે? કોષ એ સજીવનો બંધારણીય ઘટક છે। બરાબર, શું છે? કોષ સજીવનો બંધારણીય ઘટક લખી નાખ્યું સારું। બરાબર, બીજા નંબર ઉપર કે સૌથી પહેલા આપણે કીધું બંધારણીય ઘટક, એટલે આખા કોષો ભેગા મળીને એક આખું બંધારણ બનાવી એનાથી શરીર બને, એટલે કે સજીવ બને। ઉદાહરણ તરીકે કોઈ દિવાલ છે, તો દિવાલમાં ઘણી બધી ઈંટો ભેગી થઈને દિવાલ બની છે, તો દિવાલ જે છે એ સજીવ ગણી લો, અને ઈંટો જે છે એ કોષ ગણી લો। તો કોષ શું છે? સજીવનો બંધારણીય ઘટક। બીજા નંબર ઉપર આપણે વાત કરીએ કે કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે। બીજી વ્યાખ્યા, કોષ શું છે? સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ। રચનાત્મક નો અર્થ એવો થાય કે સજીવની રચના જે છે એ કોષ કરે છે, એટલે એને કહેવાય રચનાત્મક એકમ। બીજા નંબર ઉપર આવે ક્રિયાત્મક એકમ। ક્રિયાત્મક એકમ એટલે શું? તો કે સજીવ ઘણી બધી ક્રિયાઓ કરે છે અને જેની સાથે કોષ પોતે સંકળાયેલો છે, તો એને કહેવાય રચનાત્મક અને ક્રિયાત્મક એકમ। એટલે કોષ શું છે? સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે, સાથે કોષ સજીવનો બંધારણીય ઘટક છે। બરાબર, શરૂઆતમાં તમને પ્રસ્તાવનામાં કહે છે કે આપણે જે વિશ્વમાં વસી છે, કે જેને આપણે સજીવ વિશ્વ નામ આપી છે, એટલે કે પૃથ્વી, એની પર ઘણા બધા સજીવો વસે છે। ચેપ્ટર નંબર 1 ની અંદર જ આપણે ભણી ગયા કે સજીવ શું છે? કે જે જીવ ધરાવે છે, વિવિધ પ્રકારની દેહ ધાર્મિક ક્રિયાઓ કરે છે, અને આપણે શું કહીએ છીએ? સજીવ કહીએ છીએ। તો સજીવની એક લાક્ષણિકતા એવી પણ છે કે શેનો બનેલો છે? કોષનો બનેલો છે। બરાબર, તો કોષ સજીવનો બંધારણીય ઘટક છે અને કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે। આ બે વ્યાખ્યાઓ જે છે આપણે અહીંયા પ્રસ્તાવનામાં આપેલી છે। બરાબર, બીજા નંબર ઉપર જે કોષ એટલે શું એમાં લખેલું છે, એમાં તમને એવું લખેલું છે એક કોષી સજીવ, પણ એક કોષી સજીવ માટે એવું કઈ છે નહીં। બરાબર, હવે થોડા વૈજ્ઞાનિકોના કાર્ય વિશે આપણે ચર્ચા કરવાની છે। વૈજ્ઞાનિક એ જે વૈજ્ઞાનિકોએ કોષ વિશેની શોધખોળમાં મહત્વની ભૂમિકા ભજવેલી છે, તેમાં સૌથી પહેલા આપણે વાત કરીએ રોબર્ટ હુક। કોની વાત કરશું સૌથી પહેલા આપણે? રોબર્ટ હુક। તો રોબર્ટ હુક જે છે એને સૌપ્રથમ કોષની શોધ કરેલી હતી। સૌપ્રથમ કોષની શોધ કરનાર વૈજ્ઞાનિક
શબ્દકોશ પણ રોબર્ટ હુકે જ આપેલો હતો. એટલે એમાં શું હતું કે રોબર્ટ હુક જે છે એ ગૂંચના કોષોનો અભ્યાસ કરતા હતા. ગૂંચ, લાકડાનું ગૂંચ આવે જે ફોરેનમાં ઉગતી ઓક નામની વનસ્પતિમાંથી બનાવવામાં આવેલો હતો. રોબર્ટ હુક સૌ પ્રથમ કોષની શોધ કરનાર વૈજ્ઞાનિક. ગૂંચના કોષોનો અભ્યાસ કરતા હતા કે જે ઓક નામની વનસ્પતિ જે ફોરેન કન્ટ્રીમાં ઉગે છે એનું બનેલું હતું. અને આની અંદર માઇક્રોસ્કોપમાં જોતા સૂક્ષ્મદર્શક યંત્રની આપણે વાત કરીએ. આની અંદર રોબર્ટ હુક સાહેબને મધમાખીના મધપુડા જેવી રચના જોવા મળી. કે જે ખરેખર ખાલી ખાના જેવી રચના હતી. એટલે આને નામ આપ્યું સેલ, a blank compound અથવા blank room, ખાલી ઓરડા જેવો ભાગ જોયો. બરાબર, એટલે એમને શબ્દ આપ્યો સેલ. બરાબર, ગુજરાતીમાં તેને આપણે કોષ કહીએ છીએ. બરાબર, તો જો સેલ શબ્દ આપ્યો બ્લેન્ક કમ્પાઉન્ડ, મધપુડાના ખાના જેવી રચના જોઈ જે ખાલી ખાના જેવા લાગતા હતા એમને. એટલે એમને એના ઉપરથી નામ આપ્યું સેલ. તેનો અર્થ એવો થાય કે બ્લેન્ક કમ્પાઉન્ડ, ખાલી ઓરડા જેવી રચના. બરાબર, આવો કોષ શબ્દ જે છે અહીંયાથી શબ્દ પ્રયોગ જાણો સેલ. કોષની અંગ્રેજીમાં સેલ કહેવાય. ચાલો બીજા વૈજ્ઞાનિક આવ્યા. નંબર 2 રોબર્ટ બ્રાઉન. પહેલા નંબર ઉપર છે રોબર્ટ હુક. શું કર્યું એમને? સૌપ્રથમ કોષની શોધ કરી. ગૂંચના કોષનો અભ્યાસ કર્યો છે. ઓક નામની વનસ્પતિમાંથી મેળવેલા હતા અને બનાવેલા હતા. મધપુડાના ખાના જેવી રચના જોવા મળી, ખાલી ખાના જેવી, જેને સેલ નામ આપ્યું, a blank compound. રોબર્ટ બ્રાઉન કોષની અંદર કોષ કેન્દ્રની શોધ કરી. કોષમાં કોષ કેન્દ્રની શોધ કરી. રોબર્ટ બ્રાઉને શું કર્યું હતું? કોષની અંદર કોષ કેન્દ્રની શોધ કરી. નેક્સ્ટ એન્ટોન વાન લ્યુવનહોફ. શું નામ છે વૈજ્ઞાનિકનું? એન્ટોન વાન લ્યુવનહોફ. એક જ વ્યક્તિનું નામ છે, એન્ટોન વાન લ્યુવનહોફ. સૌપ્રથમ સૂક્ષ્મદર્શક યંત્રની અંદર સૂક્ષ્મ જીવો જોયા. સૌપ્રથમ સૂક્ષ્મદર્શક યંત્રની અંદર સૂક્ષ્મ જીવો જોયા. અને આ સૂક્ષ્મ જીવો બીજું કઈ નહીં પણ બેક્ટેરિયા હતા. જેનો અભ્યાસ કર્યો તે શું હતા? બેક્ટેરિયા હતા. એન્ટોન વાન લ્યુવનહોફ જે અભ્યાસ કર્યો તે. તો 3 વૈજ્ઞાનિકોનો ફાળો આપ્યો છે આપણે. રોબર્ટ હુક, રોબર્ટ બ્રાઉન અને એન્ટોન વાન લ્યુવનહોફ. બરાબર, તમે એ પૂછાઈ છે. ચાલો નેક્સ્ટ સેલ બાયોલોજી. કોષ જીવ વિજ્ઞાન અથવા કોષ વિજ્ઞાન કોષના અભ્યાસ સાથે સંકળાયેલ જીવ વિજ્ઞાનની શાખા. સેલ બાયોલોજી કોને કહેવાય?
ઘણી વખત એને સાયટોલોજી પણ કહેવામાં આવે. સેલ બાયોલોજી એટલે કે કોષના અભ્યાસ સાથે સંકળાયેલી જીવ વિજ્ઞાનની શાખા. એટલે કે એવી શાખા કે જેની અંદર બાયોલોજીની એવી શાખા કે જેમાં માત્ર આપણે કોષનો અભ્યાસ કરીએ છીએ એને સેલ બાયોલોજી કહેવામાં આવે છે. બરાબર. જ્યોર્જ પેલાડે, ફાધર ઓફ સેલ બાયોલોજી. જ્યોર્જ પેલાડે, father of cell biology. જ્યોર્જ પેલાડેને કોષ વિજ્ઞાનના પિતા કહેવામાં આવે છે. શું કહેવાય? કોષ વિજ્ઞાનના પિતા, father of cell biology. મોટાભાગે કોષોની સંખ્યાના આધારે આપણે પ્રાઇમરી લેવલમાં એક કોષી સજીવો અને બહુકોષી સજીવો આવો અભ્યાસ કરેલો હશે. બે શબ્દ ભણેલા છે આપણે, એક કોષી સજીવ અને બહુકોષી સજીવ પ્રાઇમરીમાં 7મા 8મા ધોરણમાં કદાચ છે. બરાબર. તો એક કોષી સજીવ એટલે આપણે જાણીએ છીએ કે જે સજીવનું શરીર માત્ર એક જ કોષનું બનેલું હોય. શરીર માત્ર એક જ કોષનું બનેલ હોય. ત્યારે બહુકોષીમાં શું હોય? શરીર ઘણા બધા કોષોથી બનેલું હોય. આના ઉદાહરણો ખાલી આપણે યાદ રાખવાના છે. એક કોષી સજીવ કોને કહેવાય? કે શરીર માત્ર એક જ કોષનું બનેલું હોય અને બહુકોષી એટલે શરીર ઘણા બધા કોષોનું બનેલું હોય. તો એક કોષી સજીવ જે છે એના ઉદાહરણોની વાત કરીએ. અમીબા, પેરામીશિયમ, ઈસ્ટ નામની ફૂગ, ક્લેમિડોમોનાસ લીડ, યુગ્લિના જેવા સજીવો, પ્લાઝ્મોડિયમ. આ બધા એક કોષી સજીવોના ઉદાહરણ છે. અમીબા, પેરામીશિયમ, ઈસ્ટ નામની ફૂગ, ક્લેમિડોમોનાસ લીડ, યુગ્લિના અને પ્લાઝ્મોડિયમ. આના સિવાયના બધા બહુકોષીમાં તમે લખી શકો છો. તમને જે વિશાળ દેખાતા હોય એનું નામ લખી નાખવાનું. જેમ કે હાથી, વહેલ, માનવ. એક પુખ્ત માનવ શરીરમાં 1014 જેટલા કોષો આવેલા હોય છે, જેને 1 ટ્રિલિયન કહેવાય. એક પુખ્ત માનવ અંદાજે 1014 જેટલા કોષો પોતાના શરીરની અંદર ધરાવે છે. એટલે કે 1 ટ્રિલિયન જેટલા. ચલો આગળ વાત કરીએ. અહીંયાથી એક માર્કના પ્રશ્નો જે છે મોટા ભાગે પૂછાય. જો આગળનો આપણો મુદ્દો 2 માર્કનો પ્રશ્ન છે, જેનું નામ છે કોષવાદ, સેલ થિયરી. 2 માર્કનો પ્રશ્ન પૂછાય. કોષવાદના મુદ્દાઓ જણાવો. બરાબર. તો અહીંયા લખાવી મુદ્દા, 2 મુદ્દા ખાલી લખવાના રહેશે. હવે અહીંયા ધ્યાન આપો. બરાબર. ચાલો લખાઈ ગયું ને આ બધું? તો કોષવાદના મુદ્દા આપનારા 2 વૈજ્ઞાનિક તમને સાલે આપી છે, અંડરલાઈન કરી નાખો. 1837 1837માં જર્મન બોટનિસ્ટ એટલે જર્મન વનસ્પતિ શાસ્ત્રી, જે વનસ્પતિ શાસ્ત્રી હોય એને બોટનિસ્ટ કહેવામાં આવે. તેને વનસ્પતિનો અભ્યાસ કરેલો હોય.
બરાબર. આનું નામ હતું મેથિસ સ્લીડર અને 1839 માં બ્રિટિશ પ્રાણી શાસ્ત્રી એટલે કે ઝૂઓલોજિસ્ટ, પ્રાણીઓનો અભ્યાસ કરતો હોય, બરાબર, ઝૂઓલોજિસ્ટ કહેવાય, થિયોડોર સ્વોન આ બંને સંયુક્ત રીતે સ્લીડર અને સ્વોન, સ્લીડર વનસ્પતિ શાસ્ત્રી હતા, સ્વોન પ્રાણી શાસ્ત્રી હતા, બરાબર, બોટનિસ્ટ અને ઝૂઓલોજિસ્ટ. મેથિયસ સ્લીડરે ઘણી બધી વનસ્પતિઓનો અભ્યાસ કર્યો, ઘણા વનસ્પતિ કોષનો અભ્યાસ કર્યો અને એમને એવું તારણ આપ્યું કે વનસ્પતિ કોષ જે છે એ એક વધારાનું પટલ ધરાવે છે. વનસ્પતિ કોષ ફરતે એક વધારાનું પટલ ધરાવે છે જેને કોષ દિવાલ કહે છે. અને એવી રીતે સ્વોન સાહેબ એવું કીધું કે પ્રાણીઓ કોષ દિવાલ એટલે કે વધારાનું પટલ ધરાવતા નથી, પરંતુ કોષ રસ પટલ ધરાવે છે. આ બંને ઘણા પ્રયાસો કરેલા અને ઘણા બધા મુદ્દાઓ સાર્થક કરેલા, પણ નવા કોષો કેવી રીતે બને છે શરીરમાં એના વિશેની કોઈ જ પ્રકારની માહિતી આ બંને વૈજ્ઞાનિકો આપી શક્યા નહીં. અને આ એની મર્યાદા હતી, લિમિટેશન હતી, એના કારણે નિષ્ફળ જતા હતા. એટલે ત્રીજા વૈજ્ઞાનિક શ્રી રુડોલ્ફ વિર્સો એમને 1855 ની અંદર ઈસવીસન 1855 માં રુડોલ્ફ વિર્સો એમને એક વિધાન આપ્યું જેનું નામ છે ઓમનિસ સેલ્યુલા ઈ સેલ્યુલા. ઓમનિસ સેલ્યુલા ઈ સેલ્યુલા ફ્રેન્ચ શબ્દ છે. આ પ્રશ્ન નીટ 2019 માં પૂછાણો હતો. ઓમનિસ સેલ્યુલા ઈ સેલ્યુલા વિધાન કોણે નીટ 2019 માં 4 માર્કમાં પ્રશ્ન હતો, બરાબર. આનો અર્થ એવો થાય કે નવા કોષોનું સર્જન પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી થાય છે. નવા કોષોનું સર્જન પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જ થાય છે. નીટ 2019. અને આના આધારે કોષવાદના બે મુદ્દા આપ્યા. 2 માર્કનો પ્રશ્ન પૂછાય, કોષવાદના મુદ્દા જણાવો, તો 2 મુદ્દા લખશો તો 2 માર્ક પૂરા મળશે, બરાબર. જો મુદ્દા કોષવાદના, તો પહેલા નંબર ઉપર જે વ્યાખ્યા હતી એ જ આપણે લખવાની છે કે દરેક સજીવ કોષો અને તેની નિપજોનો બનેલો હોય છે. કોષો અને એની નિપજનો બનેલો હોય છે. અને બીજો મુદ્દો આ બ્લુ કલરથી લખ્યું, બરાબર, ફ્રેન્ચમાં લખ્યું ને નીચે લખેલું હોય નવા કોષોનું સર્જન પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી થાય છે. આ 2 માર્કનો પ્રશ્ન, બરાબર. કોષવાદના મુદ્દા પૂછે આટલું લખવાનું. બીજું, કોષનું વિહંગાવલોકન, ઓવરવ્યુ જોવાનું છે. કોષનું વિહંગાવલોકન. તો પ્રાઇમરી ધોરણમાં આપણે કોષોના પ્રકારો જોયેલા. એની અંદર 2 પ્રકાર જોતા હતા આપણે.
એક વનસ્પતિ કોષ અને એક પ્રાણી કોષ. અને આપણે પ્રયોગ પોથીમાં આની આકૃતિ પણ દોરતા હતા. વનસ્પતિ કોષ જે છે એમાં ડુંગળીનો કોષ આપણે દોરતા હતા. તો આવી રીતે કોઈ પણ કોષની અંદર કોષ કેન્દ્ર નામની રચના આવેલી હોય. ફરતેની બાજુએ કોષ રસ આવેલો હોય. વનસ્પતિ કોષ મોટા ભાગે વનસ્પતિઓમાં જોવા મળશે. બીજા નંબર ઉપર આપણે પ્રાણી કોષની અંદર ગાલના કોષો દોરતા હતા, જો તમને યાદ હોય તો. બરાબર. ઉદાહરણ ડુંગળીનો કોષ. ઉદાહરણ ગાલનો કોષ. જો એમાં કોષ રસ આવેલું હોય અને કોષ કેન્દ્ર આવેલું હોય. કોષ કેન્દ્રમાં જનીનિક દ્રવ્ય એટલે કે ડીએનએ આવેલું હોય. ડીએનએ એક પ્રકારનું જનીન દ્રવ્ય છે કે જેને આપણે ડી ઓક્સી રિબો ન્યુક્લિક એસિડ તરીકે ઓળખીએ છીએ. બરાબર. એ રીતે આમાં કોષ રસ અને કોષ કેન્દ્ર આવેલું હોય છે. આવા ઉદ્ભવના આધારે કોષના બે પ્રકાર છે. એમાં પહેલો પ્રકાર પડે આદિ કોષ કેન્દ્રી કોષો અને બીજા નંબર ઉપર સુકોષ કેન્દ્રી કોષો. આદિ કોષ કેન્દ્રી કોષોને પ્રોકેરિયોટિક સેલ્સ કહેવામાં આવે. અંગ્રેજી નામ યાદ રાખવાનું છે આપણે. અને સુકોષ કેન્દ્રી કોષોને યુકેરિયોટિક કોષો કહેવામાં આવે. આદિ કોષ કેન્દ્રી કોષો પૃથ્વી પર સૌ પહેલા ઉત્પન્ન થયા હતા, પછી સુકોષ કેન્દ્રી ઉત્પન્ન થયા. આદિ કોષ કેન્દ્રી કોષો કોષ કેન્દ્ર પટલ અને પટલમય અંગિકાઓ ધરાવે નહીં. અંગિકા, કણાભસૂત્ર, રિબોઝોમ, લાઇસોઝોમ, સૌ તમે ઘણું બધું ભણી ગયા છો. ધારી લો કે આવી કોઈ અંગિકા છે. જો આ અંગિકાની ફરતેની બાજુએ આવું આવરણ લેયર આવેલું હોય તો એને પટલમય અંગિકા કહેવાય. શું કહેવાય આને? પટલમય અંગિકા. અને જો એવું કઈ ન આવેલું હોય તો એને પટલ વિહીન અંગિકા કહેવામાં આવે છે. બરાબર. તો કોષ કેન્દ્ર પટલ કે જે કોષ કેન્દ્રની ફરતે આવેલી રચના છે અને આવી પટલમય અંગિકાઓ ધરાવતા નથી. એનાથી ઊંધું તમારે આમાં લખવાનું છે કે કોષ કેન્દ્ર પટલ અને પટલમય અંગિકાઓ ધરાવે છે. તો કઈ પટલમય અંગિકાઓની અહીંયા વાત થઈ રહી છે? તો પટલમય અંગિકાઓ અંગોલાકસૂત્ર. યાદ રાખવા માટે આ સૂત્ર છે. અહીંયા આવશે અંતઃકોષ રસજાળ, અહીંયાથી આવશે ગોલ્ગી કાય
અહીંયાથી આવશે લાઇસોસોમ, ક થી આવશે કણાભસૂત્ર, સુ થી આવે સૂક્ષ્મકાય અને ર થી આવે રસધાની. આ બધી પટલમય અંગિકાઓ છે, પટલ ધરાવે. બરાબર. આના સિવાય તમને એક નાનો પોઈન્ટ આપ્યો છે કે રિબોઝોમ. રિબોઝોમ પટલ વિહીન અંગિકા છે, કોષ રસમાં મુક્ત સ્વરૂપે જોવા મળે. પટલ વિહીન અંગિકા છે, કોષ રસમાં મુક્ત સ્વરૂપે જોવા મળે. આના સિવાય બીજી 3 અંગિકામાં હાજર હશે: કણાભસૂત્ર, રસધાની અને અંતઃ કોષ રસ જાળમાં હાજર. આવી નવી એક પટલ વિહીન અંગિકા તારા કેન્દ્ર છે, જે પ્રાણી કોષમાં જોવા મળે છે. તારા કેન્દ્ર માત્ર પ્રાણી કોષમાં જ જોવા મળે. એટલે પ્રાણી કોષમાં હાજર પટલ વિહીન અંગિકા. સામાન્ય બાજુ તમને ઘણી બધી આકૃતિઓ આપી છે, બરાબર. એની એક્ઝેક્ટ નીચે એમસીક્યુ, નોટ્સ ઓફ એમસીક્યુ પૂછાય એવું. આપણે ખાલી એમસીક્યુ જોઈ લઈએ. તમે અંડરલાઈન કરજો, લખવાની કોઈ તમારે જરૂરિયાત નથી. બરાબર. એમાં સૌથી પહેલો પોઈન્ટ, વિશ્વનો કોષો જે છે એના સ્થાન અને કાર્યના આધારે આકારોમાં ફેરફાર હોય એવું તમને લખેલું છે. બરાબર. બીજા નંબર ઉપર વિશ્વનો નાનામાં નાનો કોષ. વિશ્વનો નાનામાં નાનો કોષ, અંડરલાઈન કરવાનું નામ છે માઇકોપ્લાઝ્મા. શું નામ છે? માઇકોપ્લાઝ્મા. એની સાઈઝ આપી છે તમને 0.3 માઇક્રોમીટર. 1 માઇક્રોમીટર બરાબર 10⁻6 ઘાત થાય. તમે ભણી ગયા છો બરાબર. સરસ. બીજું બેક્ટેરિયા, કે જેને જીવાણુ કહેવાય. એ બેક્ટેરિયાનું કદ તમને આપેલું છે 3 માઇક્રોમીટર થી લઈને 5 માઇક્રોમીટર. મળ્યું? એના પછી માનવ રક્તકણનો વ્યાસ આપ્યો છે 7.0 માઇક્રોમીટર. બરાબર. વિશ્વનો સૌથી મોટો કોષ, સૌથી મોટો કોષ સહામૃગનો અંડકોષ. બીજા સાહિત્યમાં ઘણી વખત તમે ઓસ્ટ્રિચનું ઈંડું વાંચશો, એ સાચું છે. ઓસ્ટ્રિચ, અંગ્રેજીમાં સહામૃગને ઓસ્ટ્રિચ કહેવાય. માનવમાં આવેલો લાંબામાં લાંબો કોષ ચેતાકોષ. કોષોના આકારો આપ્યા છે. એક માર્કમાં પ્રશ્ન પૂછાય, કોષના મુખ્ય આકાર જણાવો. બિંબાકાર, તકતી જેવો આકાર, બહુકોણીય, ઘણા બધા ખૂણા ધરાવતો હોય એવો આકાર, સ્તંભાકાર, પછી તંતુમય આકાર, પછી ઘનાકાર અને ચોક્કસ આકાર ન હોય એવો અનિયમિત આકાર. બરાબર. ઘણી બધા માટેની સામે તમને આકૃતિ આપી છે. સૌથી પહેલા રક્તકણની વાત કરી છે. રક્તકણ આમ જોવા જાવ તો ગોળ દેખાય, પણ અહીંયાથી આવી રીતે સાઈડ એંગલથી જોવો તો દ્વિઅંતર ગોળ દેખાય. બરાબર. આને કહેવાય RBCS, ગોળ અને દ્વિઅંતર ગોળીનો આકાર છે. બાજુમાં શ્વેત કણો આપ્યા છે, વ્હાઇટ બ્લડ સેલ્સ. એનો કોઈ ચોક્કસ આકાર ના હોય એટલે એને અમિકોઇડ આકાર કહેવામાં આવે. જે લખવું એ લખવા ચાલુ કરજો. આટલું તમારી સામે જ છે. બરાબર. અમિકોઇડ. અને આટલું તમારે દોરવું હોય તો દોરજો. આ પોઈન્ટ લખવાના નથી, માત્ર અંડરલાઈન કરી નાખજો. પછી ત્રીજા નંબર ઉપર સ્તંભી અધિછત્રીસી આપેલી છે. બરાબર. એટલે નામ જેવું કામ. સ્તંભ એટલે થાંભલા જેવા કોષો આવેલા હોય, લાંબા હોય, પાતળા હોય. પછી તમને જો ચેતાકોષ આપેલો હશે, આવો હોય, લાંબો અને શાખિત કહેવામાં આવે.
પછી જલવાળી નીતિ આપેલી છે વનસ્પતિઓમાં જોવા મળે પાણીના વહન સાથે સંકળાયેલ રચના હોય એ પણ લંબાયેલી એવો શબ્દ વાપરેલો છે એટલે કે લાંબી હોય અને મધ્ય પર્ણ આપેલું છે એને તો મધ્ય પર્ણ સિવાય કોઈ પણ કર્ણ હોય ને આ ઉદાહરણ તરીકે કર્ણ છે તો કર્ણનો વચ્ચેનો ભાગ જે છે એ મધ્ય પર્ણ વિસ્તાર કહેવામાં આવે અને એની અંદર આવેલા કોષોને મધ્ય પર્ણના કોષો કહેવાય મધ્ય પર્ણના કોષો ગોળ હોય આવા કોષો હોય એ કોષોમાં આવી રીતે તમને ટપકા ટપકા દેખાયા હશે આ ટપકાને હરિત કણ કહેવામાં આવે ગોળ હરિત કણ આખું ગોળ આવી જાય તો